નમસ્કાર. સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદી પોતાના મંત્રીમંડળમાં આવતીકાલે બીજીવાર ફેરફાર કરવાના હોવાથી કોની વિદાય અને કોનું આગમન થશે તેવી અટકળ બજારમાં ઘૂંટાય છે. સસ્પેન્સ ટીમ મોદીનું કદ 66 થી વધી 82 મંત્રી આસપાસ રાખવા ચાલે છે કવાયત. કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણમાં ગુજરાતને મળી શકે છે વધુ પ્રતિનિધિત્વ. પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને જશવંતસિંહ ભાભોર દિલ્હીમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળતા અટકળોનું બજાર ગરમ. આજે સમગ્ર ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન. પંચમહાલ, દાહોદ, અરવલ્લી જિલ્લાઓમાં ધમાકેદાર એન્ટ્રી. ગોધરામાં પાણી ભરાતા 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા. આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. વલસાડ મુંબઈ વચ્ચે માલગાડી ખડી પડતા અમદાવાદ અને સુરત તરફથી મુંબઈની ગાડીઓ રોકવામાં આવી. 10 ટ્રેન રદ કરાઈ તો અનેક ટ્રેન મોડી. જોકે દાણુની લૂપલાઇનથી યુપી તરફનો ટ્રાફિક ધીરે ધીરે શરૂ. રથયાત્રા અને ઈદના તહેવારને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત. અર્ધલશ્કરી દળોની 89 કંપનીઓ ખડે પગે. આજે અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાનું કરાયું ગ્રાન્ડ રિહર્સલ. મોસાળથી પરત ફરેલા ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવની વિધિ સાથે જ 139મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ. ધ્વજારોહણ, પૂજન અર્ચન તથા આરતીમાં રાજ્યપાલ સહિત લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. અંગકસરતમાં કામયાબી માટે અખાડાઓ પ્રેક્ટિસમાં રમમાણ. નડિયાદમાં નગરપાલિકાની પાણીની ટાંકી ધડાકાભેર તૂટી પડતા એક વૃદ્ધાનું મોત, 22 ઘાયલ. જૂની ટાંકીનો કાટમાળ આસપાસના રહેઠાણ અને વાહનો પર પડતા નુકસાન. સ્વામી વિવેકાનંદને નિર્વાણ દિન પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રીએ કહ્યું, ભારતના તત્વજ્ઞાનનો દુનિયામાં ફેલાવ કરનાર યોગી હંમેશા રહેશે. અનેક પેઢી માટે પ્રેરણા સ્ત્રોત. લીંબડી અને પોરબંદરમાં સચવાઈ છે યાદગીરી. ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતનું નામ રોશન કરવા બ્રાઝિલ જઈ રહેલા ખેલાડીઓ સાથે પ્રધાનમંત્રીએ કરી ઉત્સાહવર્ધક બેઠક. ખેલાડીઓને ઝળહળતી ફતેહના આશીર્વાદ સાથે પ્રધાનમંત્રીએ કહ્યું, દુનિયા સામે ભારતની શક્તિનું પ્રદર્શન કરી મેળવજો વાહ વાહ. સમાચાર વિસ્તારથી. ઝાઝા હાથ રળિયામણાના સૂત્રને કેન્દ્રની મોદી સરકારે આત્મસાત કર્યું હોય તેમ મંગળવારે કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. મુખ્ય વિભાગોમાં ફેરફારની શક્યતા જોવાઈ નથી રહી, પણ ગુજરાતને વધુ પ્રતિનિધિત્વ મળી શકે છે. પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા તથા જશવંતસિંહ ભાભોર ઉપરાંત વર્તમાન મંત્રી મનસુખ વસાવાએ આજે દિલ્હીમાં અમિત શાહની મુલાકાત લીધી હતી. આજે સવારથી જ આકાશી ગુરંભાની જેમ દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીના કેબિનેટ વિસ્તરણની ચર્ચા જ નહીં, કોણ નવા ચહેરાની અટકળો વહેતી થઈ છે. સવારથી જ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નિવાસસ્થાને પ્રસાર માધ્યમોએ અડીંગો જમાવ્યો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષને ઘણા નેતાઓ મળ્યા હતા, જેમાં ગુજરાતના સાંસદોમાં નવનિર્વાચિત રાજ્યસભા સાંસદ પુરુષોત્તમ રૂપાલા, જસવંતસિંહ ભાભોર અને મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. રાજનીતિક વિશેષજ્ઞો માને છે કે 18 મહિનાથી પણ ઓછા સમયગાળામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાથી આ ગતિવિધિ તેજ થઈ છે. આ સિવાય પણ ઉત્તર પ્રદેશના સાંસદ અનુપ્રિયા પટેલ સહિતના સાંસદો દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને જોવા મળ્યા હતા. આગામી વર્ષે યોજાનારા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ગતિવિધિઓ અને અટકળો તેજ થઈ છે. અલ્મોરાના સાંસદ ટમટાની મોદી કેબિનેટમાં સંભાવના પ્રબળ એટલા માટે પણ છે કે ઉત્તરાખંડમાં પાર્ટીને નવું જોમ અને જુસ્સો પ્રદાન થઈ શકે. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ અમિત શાહને મળ્યા હતા. જોકે મહારાષ્ટ્રની રિપબ્લિકન પાર્ટીના રામદાસ આઠવલેએ અમિત શાહ અને અર્જુન મેઘવાલને મળ્યા પછી પોતાનું સ્થાન મોદી કેબિનેટમાં સુનિશ્ચિત હોવાનો દાવો પણ કર્યો હતો. મોદી મંત્રીમંડળમાં 2 એવા સદસ્યો છે જે 75થી વધુ વયના છે, નજમા હેપતુલ્લા અને કલરાજ મિશ્રા. પ્રધાનમંત્રી મોદીએ ખુદ જ વય મર્યાદા નક્કી કરી હતી કે 75થી ઉપરની વયનાને કેબિનેટમાં સ્થાન નહીં.
આ બધી સંભાવનાઓ વચ્ચે મોદી સરકારના નવા ફેરબદલ માટે મંગળવાર સુધી રાહ જોવી જ રહી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાનાર આગામી ઓલિમ્પિક રમતોત્સવમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુલાકાત લીધી હતી. 5મી ઓગસ્ટથી 21મી ઓગસ્ટ સુધી ચાલનારી આ ઓલિમ્પિક રમતો માટે તેમને શુભકામનાઓ પણ આપી હતી. અત્યાર સુધી રિયો ઓલિમ્પિકમાં જુદી જુદી 13 પ્રકારની રમતોમાં સૌથી વધુ 100 ખેલાડીઓ ક્વોલિફાય થયા છે. આ અગાઉ વર્ષ 2012માં 83 ખેલાડીઓએ રિયો ડી જાનેરોમાં યોજાયેલી ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજાએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. રવિવારે દક્ષિણ ગુજરાતમાં 7 ઇંચ સુધી વરસાદ ખાબક્યા બાદ આજે સવારથી પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. આ સાથે અમદાવાદ શહેરમાં મોડે મોડે પણ મેહુલિયાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોઈએ ખાસ અહેવાલ. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે મેઘરાજાનું આગમન થયું છે. રવિવારે મોડી રાત્રે અને સોમવારે વહેલી સવારે પંચમહાલ અને ગોધરામાં ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ ગયા હતા. જિલ્લામાં રાત્રિ દરમિયાન શરૂ થયેલો ધોધમાર વરસાદ સવાર સુધી અવિરત ચાલુ રહ્યો હતો, જેના પગલે ગોધરા શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના ગોંદ્રા વિસ્તારમાં પાણી ભરાતા 20 જેટલા લોકો ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકોને રેસ્ક્યુ ઓપરેશનથી ફાયર બ્રિગેડ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તો 3 કલાક બાદ પાણી ઓસરતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદને કારણે ગોધરા રેલવે સ્ટેશન ટ્રેક પર પાણી ભરાયા હતા, જેને લઈને ચંચેલાવ સ્ટેશને ભુજ હરિદ્વાર ટ્રેનને 2 કલાક જેટલો સમય રોકવામાં આવી હતી. ગોધરાની મેશ્રી નદીમાં નીર આવતા નદી 2 કાંઠે વહેતી થઈ છે. ટોટલ 168 મિલીમીટરનો વરસાદ પડ્યો. એસ્પેશિયલી 6 વાગ્યા પછી 1 કલાકમાં 88 મિલીમીટરનો વરસાદ પડ્યો. આના કારણે મેશ્રી નદી અને લો લાઇન વિસ્તારમાં પાણી આવી ગયું અને સોસાયટીમાં પાણી ભરી ગયું. 6-7 ફૂટની પાણી ભરી ગયું તો લોકો ઊંચના હાઇટ વિસ્તારમાં પહોંચી ગયા और ડાબા ઉપર ગયા. અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. એનડીઆરએફ ટીમ પણ અમારા સાથે છે. વરસાદ પણ અત્યારે બંધ થયું છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. હિંમતનગર, ઈડર, અરવલ્લી, અંબાજી સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને પગલે ધનસુરા અને બાયડમાં મુશળધાર વરસાદને લીધે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતા. બનાસકાંઠા, વિસનગર, મહેસાણા, દાહોદ, ખેડા, કપડવંજ, ડાકોર, કઠલાલ સહિત નર્મદા જિલ્લાના તમામ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં કચ્છ સહિત ઉત્તર મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. तो अभी नेक्स्ट 24 आवर्स में हम एक्सपेक्ट करते हैं कि गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस में और हेवी रेनफॉल होने का संभावना है, खास करके ईस्ट सेंट्रल गुजरात एंड नॉर्थ ईस्टर्न पार्ट ऑफ गुजरात में. एंड उसके बाद जो है अगले 2-3 दिन जो है रेनफॉल में काफ़ी कमी आ जाएगी. फिर 5th डे में रेनफॉल बढ़ने का उम्मीद है, ये हम कह सकते हैं. ખૂબ રાહ જોડાવ્યા બાદ મેઘરાજાએ અમદાવાદ શહેર પર પણ પોતાની અમી દ્રષ્ટિ વરસાવી હતી. સોમવાર સવારથી જ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના બનાવો પણ બન્યા હતા. જો કે લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આવો વરસાદ અઠવાડિયા સુધી કન્ટિન્યુઅસ પડી રહે તો વધારે સારું રહે અને ઠંડક પસરી રહે. આપણા અમદાવાદમાં વરસાદ ચાલો આજથી સ્ટાર્ટિંગ થયો તો સારો વરસાદ રહે. કેટલા દિવસ પછી વરસાદ પડી રહ્યો છે. બધા ક્યારના વરસાદની રાહ જોઈ રહ્યા હતા, એટલે બહુ સારું લાગી રહ્યું છે. બધે ઠંડક થઈ ગઈ છે. અરે અસહ્ય ગરમીથી કંટાળ્યા પછી આ વરસાદની આનંદ માણવા મારી ફેમિલી સાથે નીકળ્યો છું અને ખૂબ જ મજા કરી રહ્યો છું. દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ બાદ આજે પણ મેઘમહેર યથાવત છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે જલાલપુર તાલુકાના વાંસી અને બોરસી ગામમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા.
જેથી ગામના ઘરોમાં દરિયાઈ પાણી ફરી વળ્યા હતા. ગામમાં પ્રોટેક્શન વોલ હોવા છતાં દરિયાઈ પાણી ગામની અંદર ઘૂસી જતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું, જેથી અહીંની પ્રાથમિક શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરી દેવામાં આવી હતી. તો ગાંધીનગરમાં પણ વરસાદ થતાં વાતાવરણ આહલાદક બની ગયું હતું અને મોર સહિતના પક્ષીઓ જાણે મેઘરાજાને વધાવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે સવારે અમદાવાદ મુંબઈ વચ્ચેની રેલવે લાઇન પર દાહણુ વનગાંવ વચ્ચે કન્ટેનર ગુડ્સ ટ્રેનના 8 ડબ્બા ખડી પડતા અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર સાવ ખોરવાઈ ગયો હતો. પરિણામે અમદાવાદ મુંબઈ વચ્ચેની 10 ટ્રેનો આજે રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે અમદાવાદના જનસંપર્ક અધિકારીની સત્તાવાર યાદીમાં જણાવાયા અનુસાર 17 જેટલી ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે, જ્યારે યશવંતપુર બિકાનેર એક્સપ્રેસના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જે ટ્રેનો રદ કરાઈ છે તેમાં અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસ, મુંબઈ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ, મુંબઈ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, મુંબઈ પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તથા બાંદ્રા જમ્મુ તાવી હોલિડે એક્સપ્રેસ, મુંબઈ જામનગર એક્સપ્રેસ તથા બાંદ્રા હિસાર એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે. 17 જેટલી ટ્રેનોનો રૂટ ટૂંકાવવામાં આવ્યો છે. પરિણામે પોરબંદર મુંબઈ સેન્ટ્રલ ટ્રેન સુરત સુધી જશે. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ભીલાડ સુધી દોડશે. જો કે દાહણુ લૂપ લાઇનથી યુપી તરફનો ટ્રાફિક ધીમે ધીમે શરૂ થયો છે. સૌપ્રથમ પૂના અમદાવાદ દુરંતો એક્સપ્રેસને દોડાવવામાં આવી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ફસાયેલા યાત્રીઓએ પોતાની વ્યથા અમારા સંવાદદાતા સમક્ષ વ્યક્ત કરી હતી. भीड़ के या हमें परेशानी होती है और लोगों को परेशानी होती है, तो ये जो हम परेशान हो रहे हैं और आगे भी 10-11 बजे पहुंचेंगे तो होटलें वगैरह सब बंद हो जाएगी और हम हमारे स्थान पे नहीं पहुंच पाएंगे. अहमदाबाद से जामनगर जाना है मुझे और समय 2:35 का बताया था, फिर 3:35 का, अभी 5:30 कह रहे हैं, तो कुछ भी तय नहीं हो पा रहा है. काफी परेशानी हो रही है, फैमिली यहाँ पे बैठी है और ये कुछ फाइनल नहीं बता पा रहे हैं. दिल्ली जाना है, आश्रम गाइड पकड़नी है. थोड़ा बारिश के लेके आने में थोड़ा सा लेट है. अभी फिर बोल रहे हैं कि राइट टाइम है, अब देखते हैं क्या है. यहाँ आया तो मुझे पता चला कि भाई जो सूरत क्या कहते, यहाँ से सूरत जाने वाली जो ट्रेन है वो अपने टाइम से कुछ लेट है. માલગાડીના ડબ્બા ખડી પડતા રેલ વ્યવહારને થયેલી અસરની અપડેટ જાણીએ પશ્ચિમ રેલવે જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્મા પાસેથી. પ્રદીપજી, નમસ્કાર. નમસ્તે. રેલ વ્યવહારની છેલ્લી પરિસ્થિતિ શું છે એ જણાવશો? जो सुबह मुंबई डिवीजन में जो डिरेलमेंट हुआ था उसकी वजह से कुछ गाड़ियां जो है हमने कैंसिल की हैं. कुछ गाड़ियां जो है वो शॉर्ट टर्मिनेटेड है. दिन में 3:30 बजे के आसपास अपलाइन का जो रास्ता है हमने खोला है, उससे गाड़ियां जो है हम लोग निकाल रहे हैं. पूरा जो अप एंड डाउन दोनों लाइनों पे जो काम है वो कल सुबह मॉर्निंग तक ही हो पाएगा. इसके लिए जो अहमदाबाद मंडल की अगर बात की जाए तो 17 गाड़ियां जो है हमने कैंसिल की है. उसमें 5 और 6 जुलाई की गाड़ियां भी सम्मिलित हैं कुछ इसमें. इसके अतिरिक्त जो शॉर्ट टर्मिनेटेड गाड़ियां हैं वो अहमदाबाद डिवीजन की 17 गाड़ियां जो है वो शॉर्ट टर्मिनेटेड है और 3 गाड़ियां जो है वो हमने डाइवर्ट की हैं. तो इस प्रकार से ये जो डिरेलमेंट हुआ उसकी वजह से रेल यातायात जो है वो प्रभावित हुआ है. ऑल ओवर वेस्टर्न रेलवे की अगर बात की जाए तो 38 ट्रेन जो है वो आज की कैंसिल रही है. 4 ट्रेनें जो है वो कल कैंसिल रहेगी और 4 ट्रेनें 6 जुलाई को कैंसिल रहेगी. शॉर्ट टर्मिनेट में 19 गाड़ियां जो है वेस्टर्न की ऑल ओवर की वो शॉर्ट टर्मिनेटेड है. तो इस प्रकार से ये ताजा स्थिति जो अभी तक का जो है वो ये है. रेल प्रशासन का पूरा प्रयास है कि जल्दी से जल्दी इस लाइन को चालू किया जाए ताकि अप एंड डाउन दोनों लाइनों पर यात्री गाड़ियों का आवागमन शुरू किया जा सके, जिससे यात्रियों को राहत हो. बहुत बहुत धन्यवाद प्रदीप जी. जी धन्यवाद. ધન્યવાદ. સમાચારમાં આગળ વધીએ. ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રાને લઈને શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આજે રથયાત્રા રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં રથયાત્રાના દિવસે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. આજે યોજાયેલા રિહર્સલમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝા સહિત ઉચ્ચ અધિકારીઓએ રથયાત્રાના સમગ્ર માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન એડિશનલ ડીજીપી લો એન્ડ ઓર્ડર VM પારગીએ જણાવ્યું કે નાની મોટી થઈ રાજ્યમાં 103 રથયાત્રાઓ અને અન્ય દેવી દેવતાઓની 46 શોભાયાત્રાઓ નીકળશે.
આ ઉપરાંત રથયાત્રા અને ઈદ નિમિત્તે સ્થાનિક પોલીસ ઉપરાંત SRPની 47 અને CAPF SAPની 42 એમ કુલ 89 કંપનીઓ ખડેપગે રહેશે. છે અમદાવાદમાં મોટાભાગનું અમારું કોન્સન્ટ્રેશન છે, કારણ કે સૌથી મોટી રથયાત્રા આપણી અમદાવાદમાં છે. એમાં 2 IG, 22 SP, 60 DYSP, 160 PI, 300 PSI, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ 2000, રિક્રુટ 1500, એક ચેતક કમાન્ડો યુનિટ ફાળવ્યું છે અને 23 SRP કંપની છે અને પરમેનન્ટ કંપનીઓ ત્યાં ઓલરેડી પહેલેથી છે 22. ટોટલ 45 કંપની અને 2 પ્લેટૂન SRP અમદાવાદ શહેરને ફાળવેલ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે મંદિરમાં આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી. જોઈએ એક અહેવાલ. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલરામ આજે તેમના મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યા હતા. પરંતુ કહેવાય છે કે મામાના ઘરે કેરી, જાંબુ, દાડમ વગેરે ખાવાથી ભગવાનને આંખો આવી જાય છે. તેથી આંખે પાટા બાંધવામાં આવે છે. તેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે. આ પાટાને અષાઢી બીજે સવારે ખોલવામાં આવશે. જગન્નાથ મંદિરે યોજાયેલ નેત્રોત્સવ વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શને ઉમટી પડ્યા હતા. મંદિરમાં આજે ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં જૂની ધજા ઉતારીને નવી ધજા ચડાવવામાં આવી હતી. ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે, આંખે પટ્ટી બાંધવામાં આવે છે કે ભગવાન આપ જલ્દી સાજા થાઓ, બીજના દિવસે આપને દર્શન દેવા નીકળવાનું છે, પ્રજા વચ્ચે જવાનું છે. તે એ વિધિ નીચે ચાલી રહી છે, અત્યારે એ પૂજન વિધિ ચાલુ છે. અને જે ભગવાનને આંખે જે પટ્ટી બાંધવામાં આવે છે, જેને અમે ઉપેરણા કહીએ છીએ, એ ઉપેરણા પ્રસાદ રથયાત્રાના દિવસે લોકોને વહેંચવામાં આવશે. નેત્રોત્સવ વિધિમાં આજે ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી, રાજ્યપાલ OP કોહલી, મેયર ગૌતમ શાહ વગેરે અગ્રણીઓએ પૂજા અર્ચના બાદ ભગવાનની આરતી ઉતારી હતી. ખૂબ મોટો તહેવાર અષાઢી બીજ, ભગવાન જગન્નાથની યાત્રા અને ભગવાન આપને સૌને ખૂબ ગુજરાત વિકાસ કરે એ પ્રકારના આપને આશીર્વાદ આપે. આપણું ગુજરાત શાંત, વિકાસશીલ અને એક ગતિશીલ ગુજરાત બને એ દ્રષ્ટિથી ભગવાન બધાને ખૂબ આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરું છું. તો ભાવિક જનોએ પણ મોસાળથી આવેલા ભગવાનના દર્શનનો લાભો લીધો હતો. ભગવાનની જે નેત્ર વિધિ થાય છે એના દર્શન કરવા માટે અમે સહપરિવાર કાયમ માટે આવીએ છીએ. વર્ષોથી અમે અહીંયા આગળ દર્શન કરવા આવીએ છીએ. સહકુટુંબ સાથે પરિવાર એમના દર્શન કરીએ છીએ. એમનો ભોજનનો પણ પ્રસાદ લઈએ છીએ. ભોજનનો પ્રસાદ લેવાથી આપણા શરીરના તમામ રોગો દૂર થાય છે. મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું છે નેત્ર વિધિ, પણ મને બહુ જ ગમ્યું. હે ભગવાન મને બહુ જ આનંદ આવ્યો અને મારું જીવન ધન્ય થઈ ગયું એવું લાગ્યું. ઉમટેલા ભાવિકો માટે મંદિર તરફથી ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બસ હવે થોડો સમય, 6 જુલાઈના રોજ ભગવાન નગરજનોને દર્શન આપવા નગરચર્યામાં નીકળશે. રથયાત્રા પહેલા યોજાતી નેત્રોત્સવ વિધિનો આનંદ ભક્તો માટે અલૌકિક આનંદ આપનારો બની રહે છે. જગન્નાથ મંદિરથી જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજી અમદાવાદ શહેરમાં નગર યાત્રાએ નીકળશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના અનેરું આકર્ષણ ધરાવતા અખાડાના વ્યાયામવીરોના કરતબો જોવા લોકો અધીરા બનતા હોય છે. રથયાત્રાની ઓળખ બની ચૂકેલા અખાડા ખરેખર તો અમદાવાદની ખડતલ ગરીબીનો નમૂનો છે. પ્રસ્તુત છે એક અહેવાલ. અમદાવાદ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આશરે 30 જેટલા અખાડા જોડાય છે, ત્યારે લગભગ 3000 જેટલા વ્યાયામવીરો રથયાત્રામાં પોતપોતાના કરતબો બતાવે છે. આ માટે હાલ શહેરના તમામ અખાડાના વ્યાયામવીરો પૂરી તૈયારી સાથે રિહર્સલ કરી રહ્યા છે. અખાડામાં તૈયારીમાં દરેક વ્યાયામવીર પોતપોતાની કરતબ બતાવે છે. કોઈ લાકડી દાવ બતાવે છે, કોઈ બાના બનેટી છે, તલવારબાજી છે, માથા પર શ્રીફળ વધેરવું, માથા પર ઈંટ તોડવું, છાતી પર 30 કિલોનો પથ્થર રાખી તોડવો અને અલગ કરવા બતાવે છે. જેમ કે જખમી સ્ટન્ટમાં જેમ પદ્માસન વાળીને
પદ્માસનથી વાળીને ખંજર હોય છે, જેને અમારી ભાષામાં કટાર કહીએ છીએ. એ કટારથી આંખમાં નેસ વાંચવી, કાજલ નાખવી, ખતરનાક જે ગોદરાસીઓની સુઈ આવે છે એના પરથી આંખની પાપડથી સોય ઉપાડવી, એવા અલગ અલગ સ્ટન્ટ બતાવીએ છીએ. રથયાત્રા વખતે તલવારબાજી, માથા પર ઈંટ કે શ્રીફળ ફોડવું, ખંજરથી આંખમાં કાજળ આંજવું, આગથી સળગતી રીંગમાંથી નીકળવું, ખિલ્લાના પાટિયા પર સૂઈને 30 કિલોનો પથ્થર તોડવો જેવા દિલધડક કરતબો વ્યાયામવીરો કરતા હોય છે. ખૂબ જ સાવચેતી અને મનની એકાગ્રતાથી કરાતા આ સ્ટન્ટમાં હજુ સુધી રથયાત્રા દરમિયાન કોઈ જ જાનહાનિ થઈ ન હોવાનું વર્ષોથી સ્ટન્ટ કરતા કેટલાક વ્યાયામવીરો જણાવી રહ્યા છે. હું સળગતી રીંગમાંથી જંપ મારો, ખિલ્લાના પાટિયા પર સૂઈને 30 કિલોનો પથ્થર તોડવો, પટ્ટા વડે બટાકું કાપવું, લીંબુ કાપવું, આ વગેરે સ્ટન્ટ હું કરું છું. અને જે જોખમી સ્ટન્ટ છે જેની અમારે બહુ સાવચેતી રાખવી પડે છે. અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રામાં કેટલાય વર્ષોથી અમે જોડાઈએ છીએ અને આવનારી તમામ રથયાત્રામાં કંઈક ને કંઈક નવું કરીએ તેનો અમે પ્રયાસ કરીએ છીએ. હું લગભગ 15 વર્ષથી આંખમાં કાજલ કરવાનો દાવ કરું છું. ભગવાન હનુમાન દાદા બજરંગ દળ અખાડા તરફથી અખાડા નંબર 3માં આ કરતબ છેલ્લા 15 વર્ષથી કરું છું. છેલ્લા 5 વર્ષથી બોડી બિલ્ડિંગમાં બોડી બતાવું છું. આ વર્ષે હું કંઈ નવું લાવું છું. મોડલિંગ જેવું કહે છે ને, મોડલિંગ બોડી તો 6 શેપ્સ, એક સાઈડને કટ, બાયસેપ, ટ્રાઇસેપ્સ, અને છેલ્લા 4 વર્ષથી વર્કઆઉટ કરું છું. હું બાળપણથી જ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અગત્યનો ભાગ ભજવું છું અને છેલ્લા કેટલાક વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાકડી દાવ છે, બરંડી દાવ છે, ચક્ર દાવ છે, તેમજ ખતરનાક સ્ટન્ટમાં કહેવાય કે જે કટાર વડે આંખમાં કાજલ નાખવી. આ સ્ટન્ટ ખૂબ જ જોખમી તથા સાવચેતી કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજીના મોટાભાઈ બલરામ અખાડામાં સર્વશ્રેષ્ઠ વ્યાયામવીર હતા અને તેથી જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વર્ષોથી વ્યાયામવીરો રથયાત્રામાં જોડાઈને પોતાની જાતને ધન્યતા અનુભવે છે. અમદાવાદથી દૂરદર્શન માટે જયસુખ સિયાણીનો રિપોર્ટ. દેશમાં ગરીબી રેખા હેઠળ જીવન વ્યતીત કરતા બીપીએલ લાભાર્થીઓને મફત એલપીજી ગેસ જોડાણ પૂરા પાડવા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અમલમાં મુકાઈ છે, જે અંતર્ગત ભરૂચના રોટરી ક્લબ ખાતે 158 જેટલા ગરીબ મધ્યમ અંત્યોદય પરિવારની બીપીએલ મહિલા લાભાર્થીઓને ગેસ કનેક્શનનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં 158 જેટલી લાભાર્થી મહિલાઓને ગેસની સગડી, રાંધણ ગેસ અને મંજૂર પત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે ભરૂચના જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ આરવી પટેલ સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો ગેસ વિતરણ સમારોહમાં મોટી સંખ્યામાં લાભાર્થી બહેનોએ ભાગ લઈ કાર્યક્રમમાં પ્રાણ પૂર્યા હતા. माननीय कलेक्टर, नगर पालिका के माननीय प्रमुख, नगर पालिका के सब सभ्यश्रियों यहाँ उपस्थित रहकर यहाँ टोकन स्वरूप में 20 कनेक्शंस यहाँ पर दिए गए हैं और बाकी के कनेक्शंस जो है 200 वो गैस एजेंसी की ओर से वहाँ पर उनकी ऑफिस से डिलीवर होंगे. पर मैं जितने लाभार्थी हैं मैं सबको शुभेच्छा देता हूँ. એમાં જનરલી એવું છે કે જે બીપીએલ રેશન કાર્ડ વાળાને હોય છે એ લોકોને મફત રેશન કાર્ડથી આપે છે ગેસ કનેક્શન. એમાં મેં ત્યાં મારા ડોક્યુમેન્ટ આપ્યા હતા, જેનાથી મને ડોક્યુમેન્ટ આપીને પછી મને બોલાવવામાં આવેલા અને અમને ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે. અને જે બી બીપીએલ ગ્રાહકો છે મારા આજુબાજુવાળા છે એ લોકોને બી હું સાથે લઈ ગયેલી, એ લોકોને પણ મળ્યા છે. અને આ લાભ ઘણી સારી છે. જે બીપીએલ ગ્રાહકોને જે નથી ખબર એ લોકો બી એનો લાભ ઉઠાવે અને એનો ફાયદો લે. મને એક જણે સ્વામી વિવેકાનંદને તેમની 114મી પુણ્યતિથિ નિમિત્તે વંદન અંજલિ પાઠવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું છે કે ભારતીય તત્વજ્ઞાનનો દુનિયાભરમાં ફેલાવ કરનાર સ્વામીજીનો ઉપદેશ તથા જીવન ચરિત્ર અનેક પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. પોતાના ટ્વીટમાં મુખ્યમંત્રીએ ભાવથી નોંધ્યું છે કે ભારત માતાના મહાન સપૂત એવા સ્વામી વિવેકાનંદને નિર્વાણ દિન પ્રસંગે ગુજરાત ખાસ યાદ કરે તે સ્વાભાવિક છે, કારણ કે સ્વામીજીની અણમોલ યાદગીરી આજે પણ લીંબડી અને પોરબંદરમાં સચવાયેલી છે. વડોદરામાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ કેન્દ્રના ઉપક્રમે યુવા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ યુવા વર્ગમાં સાવ નાની ક્ષુલ્લક બાબતમાં આપઘાત જેવું અંતિમ પગલું ભરવાના વધતા વલણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા વલણ માટે આત્મવિશ્વાસનો અભાવ જવાબદાર છે. તેમણે જણાવ્યું હતું કે અતૂટ આત્મવિશ્વાસ અને મક્કમ મનોબળ કેળવવા યુવા વર્ગે સ્વામી વિવેકાનંદજીને વાંચવા જોઈએ અને સમજીને તે વિચારોને જીવનમાં ઉતારવા જોઈએ.
આ તબક્કે સ્વામી નિખિલેશ્વરાનંદે જણાવ્યું હતું કે આ કેન્દ્ર દ્વારા દર વર્ષે રામકૃષ્ણ પરમહંસ તથા વિવેકાનંદજીના જીવન વિશે રાજ્યકક્ષાની ક્વિઝ યોજવામાં આવે છે. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ શાહ તથા જિલ્લા કલેક્ટર લોચન સહેરા ઉપસ્થિત રહ્યા હતા. નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે નગરપાલિકાની પાણીની ટાંકી મોટા ધડાકા સાથે તૂટી પડતા એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે તથા 22 વ્યક્તિઓ ઘાયલ થવા પામી છે. નડિયાદમાં કપડવંજ રોડ પર પ્રગતિનગરમાં આવેલ પીવાના પાણીની ટાંકી અચાનક તૂટી પડતા પીવાના પાણીના ઊંચા મોજા ઉછળ્યા હતા અને જૂની ટાંકીનો કાટમાળ પણ આજુબાજુના રહેઠાણો પર પડ્યો હતો. આજુબાજુ પડેલા વાહનોને પણ ભારે નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડ તથા પોલીસ તંત્ર રાહત બચાવ કાર્યમાં જોડાયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ટાંકી 1985માં બંધાઈ હતી અને આટલા વર્ષોમાં જર્જરિત હાલત થતાં લોકોએ નગરપાલિકામાં આ અંગે રજૂઆત કરી હતી. છતાં સમયસર પગલાં નહીં લેવાતા આજે ટાંકી તૂટી પડી હતી. બહુ જૂની ટાંકી છે, 27 લાખ લીટર પાણી. વારંવાર કમ્પ્લેન હાલતા બી કશું કોઈ જાણ કશું ગણગાર્યું નથી. એનું આ પરિણામ છે. સવારે પાણીની ટાંકી ફૂલ ભરાય છે, લીકેજ હોવા છતાં ફૂલ ટાંકી ભરાય છે. થોડું તૂટ્યું, એમાંથી પછી આખી ટાંકી તૂટી ગઈ. ટાંકી બેસી ગઈ. એનું જે પાણી પ્રવાહ આવ્યો તો બધા આમાં ખેંચ્યા. બાઇક માણસ જે બધા બહાર હતા બધા ખેંચીને હવે લગભગ હોય 1 ફૂટ દૂર જઈને અમે ફ્લેટમાં પોલીસ લાઈન છે ત્યાં જઈને પછી આવ્યા હતા. જે વચ્ચે બધાને ખેંચી લીધા. અમે ઘટના સ્થળે 6:10 અમે પહોંચી ગયા અને ત્યાં તપાસ કરતા તે પાણી ભરેલું, ચોમાસાનું પાણી ભરેલું હોવાથી નીચે કોઈ હતું નહીં. સદનસીબે બચાવ થયેલ છે અને અમારા ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સ દ્વારા જે ઇન્જર્ડ હતા એમને સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરેલ છે. સતત 30 દિવસ સુધી રોજા રાખનાર સુરતમાં મુસ્લિમ બિરાદરો ઈદનો તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવવા થનગની રહ્યા છે અને બજારોમાં ખરીદીનો બરાબર માહોલ જામ્યો છે. ઈદને 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે ચોટા બજાર, ભાગા તલાવ, બેગમવાડી ભાગળ, ઝાંપા બજાર, રાંદેર વગેરે સ્થળોએ બજારોમાં મુસ્લિમ મહિલાઓ બાળકો સાથે ખરીદી માટે ઉમટેલી જોવા મળે છે. મુસ્લિમ પરિવારો જ્યાં ત્યાં નજરે પડે છે. વેપારી વર્તુળોના જણાવ્યા અનુસાર ખાસ કરીને પાકિસ્તાની ડ્રેસની ભારે માંગ છે. ઉપરાંત ચંપલ, પર્સ, ઇમિટેશન જ્વેલરીની પણ વધારે ખરીદી થઈ રહી છે. વેપારી વર્ગ પણ ખુશખુશાલ છે કેમ કે સામાન્ય દિવસો કરતા હાલમાં વધુ ભાવ મળે છે. બજારનો માહોલ તો સારો ચાલે છે. 1 મહિના से વરસાદ પડેલી નથી, ધંધો વેપાર સારો ચાલે છે. એમાં શું છે કે આ જો માહોલ ચાલે ને તો માણસ લોકોને 4-4, 5-5 મહિનાની રોજી રોજગાર લોકોને મળે છે. હવે આ કયો બજાર છે? આ ચોટા બજાર છે. હા, રમજાનની ખરીદી સારી ચાલે છે લોકોની. આજુબાજુના ગામડા લોકો લાવે છે ને આ ભાવ ડબલ આપી જ આવે છે અને લોકો લેવે છે. પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ગોધરા ખાતે રમઝાન માસમાં રોઝા રાખતા બિરાદરો માટે ઇફતાર પાર્ટીનું આયોજન થતાં કોમી ઇખલાસનું નવું દ્રષ્ટાંત જોવા મળ્યું હતું. ઇફતાર પાર્ટીમાં લઘુમતી સમાજના તમામ વર્ગના આગેવાનો સાથે હિન્દુ સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં જોડાતા સર્વધર્મ સમભાવનું વાતાવરણ ઊભું થયું હતું. ગુજરાત અને દેશ માટે આગામી ચોમાસું સારું રહે અને રથયાત્રા તથા ઈદનો એક જ દિવસે આવતો તહેવાર ઉમંગભેર સૌ કોઈ સાથે મળે અને ઉજવે તેવી દુઆ ઇફતાર પાર્ટી નિમિત્તે થઈ હતી. ગોધરામાં પોલીસની ઇફતાર પાર્ટી લોકોની પ્રશંસા જીતવામાં સફળ રહી હતી. પરિવાર વતી આજે B ડિવિઝન પોસ્ટેમાં મુસ્લિમ બિરાદર ભાઈઓને અને હિન્દુ ભાઈઓને સાથે રાખીને ઇફતારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. જે મોટી સંખ્યામાં તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા. આગેવાનોએ એકબીજાના તહેવારોમાં હળીમળીને તહેવારો ઉજવાય એ માટે એકબીજાને કોલ આપ્યા. ગોધરામાં કોમી એકતા જળવાઈ દેશનો વિકાસ થાય અને બધા હળીમળીને રહે એવા પ્રયત્નો સતત થતા રહે એવા અમે પ્રયત્નો અમે પોતે કરવા ઈચ્છીએ છીએ અને જે ડિવિઝન પોલીસ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ. આવા કાર્યક્રમો યોજાય તો એનાથી એક તો પોલીસ એ પ્રજાનો મિત્ર છે, પોલીસ અને પ્રજા વચ્ચે અંતર ઘટે અને બીજું એક કોમ બીજી કોમ વચ્ચે પણ અંતર ઘટે અને પ્રેમ, જે પ્રેમની ભાવના, રાષ્ટ્રીય એકતાની ભાવના અને કોમી એકતાની ભાવના જે છે એ વધારે પ્રગટ થાય.
આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.